નમસ્કાર ખેડૂત મિત્રો, આ મગફળીના આખા ઘેરાનું તમે અવલોકન કરો. તમે અવલોકન કરશો તો તમને એની અંદર ફાફડા જેવા પાન જોવા મળશે. એના મૂળ જે છે એ મૂળની અંદર એટલી મજબૂતાઈ છે કે એની અંદર ગાંઠોનું પ્રમાણ પુષ્કળ છે, ફાલ પુષ્કળ છે. તો આ જે ખેતર છે એ આજે તારીખ છે 14/8/2026. આજની તારીખે આ ખેતર 70 દિવસની મગફળીનું થયું છે અને 35 નંબરની આ જાત છે. ક્યારાની અંદર 5 હારનું વાવેતર છે. આ મગફળીની અંદર 25 થી 30 દિવસની અવસ્થાએ એજી ગોલ્ડ અને માઇકોરાઇઝા જે છે એ આની અંદર નાખવામાં આવ્યું હતું. ખેડૂત મોલે આ વખતેની મગફળીની સિઝન પહેલા એવું તમને ભલામણ કરી હતી કે મગફળીનું મૂળ મજબૂત કરવાનું છે, એના માટે એજી ગોલ્ડ અને માઇકોરાઇઝાની ભલામણ કરવામાં આવી હતી કે 40-45 દિવસ પહેલા આ વસ્તુ કરી લેવાની છે. તો આ જે છે એ વસ્તુનો ઉપયોગ આ ખેતરમાં કરવામાં આવ્યો છે. એ પછી ખાતરના ડોઝ પણ નાખવામાં આવ્યા છે, ઉપરથી વૃદ્ધિ અટકાવવામાં આવી છે, સારા ફૂગનાશક નાખવામાં આવ્યા છે. પરંતુ યોગ્ય સમયે જે વસ્તુ કરવામાં આવી હોય એનું પરિણામ સારામાં સારું મળે. તમે આ વખતે જોયું હશે જે ઓરવેલી મગફળી છે, આગતરી મગફળી છે, એની અંદર વાયરાનો અમુક ટકા ગેપ બતાવે છે. એ ગેપ જે છે એ આ મગફળીમાં જોવા મળતો નથી. તો ખાસ આ વિડીયોના માધ્યમથી એ કહેવાનું છે કે એજી ગોલ્ડ અને માઇકોરાઇઝા જે છે એ 35 દિવસ પહેલા જે કોઈ ખેડૂતોએ નાખ્યું હોય છે એને એની મગફળીની અંદર સારામાં સારું પરિણામ દેખાણું હોય છે. 1-2% કેસમાં જેને કદાચ તાપમાનવાળું હવામાન થઈ ગયું હશે એને પરિણામ ઓછું મળ્યું હોય છે, પણ અત્યારે એ પરિણામ તમને દેખાઈ રહ્યું હશે. બીજી એક ટકોર એ કરવાની છે કે કદાચ મીડિયાના માધ્યમથી તમને મારા એજી ગોલ્ડ અને માઇકોરાઇઝાના વિડીયો જોવા મળે ને તમને એમ થાય કે હવે મારે નાખવું છે, તો હવે કોઈએ નાખવાનું નથી. એ નાખવા માટેનો સમય જતો રહ્યો છે. તમે નાખશો તો એનું પરિણામ આપશે, પણ તમે જે ખર્ચો કરશો એ મુજબનું તમને એમાં રિઝલ્ટ નહીં દેખાય. કારણ કે અમુક અવસ્થા હોય, એ અવસ્થાએ જો એ કરવામાં આવે તો એનું પરિણામ સારું મળતું હોય છે. તો આ જે વસ્તુ છે એને આવતા વર્ષની મગફળીમાં આપણે અનુકરણ કરવાનું છે. જો તમને આ વિડીયો સારો લાગે તો બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરવાનું છે. અને બીજી વાત, દિવ્યેશભાઈ, આ જે કંઈ આપણે માવજત કરી એ તમને ખ્યાલ છે, લગભગ મેં જે કંઈ કીધું એ આપણે કરેલું છે, એમાં તમે સહમત છો કે નહીં? 100% કરેલું. અને અત્યારે જે આની અંદર ફાલ છે એનાથી પણ તમને સંતોષકારક પરિણામ છે કે નહીં? અત્યારે હવે આમાં નવું કંઈ નથી કરવું, ખાલી જે આની અંદર જેટલો પોપટો થયો છે એ ભરાવદાર થઈ જાય એટલે મગફળી બહુ સારામાં સારી થવાની છે. તો ફેસબુકની અંદર અમારી જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બીજા મિત્રો સુધી શેર કરજો. આભાર. આવી જ અવનવી માહિતી મેળવવા માટે ખેડૂત મોલ એપ્લિકેશન ડાઉનલોડ કરી તમારા બધા જ પ્રશ્નોના ઉકેલ મેળવો.